ખેડૂતોને હજી ટેકાના ભાવે મગફળીના રૂપિયા ન મળતા પાલ આંબલિયાએ ચીમકી આપી છે। આગામી 7 દિવસમાં રૂપિયા ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી છે। ખેડૂતોએ મગફળી વેચ્યાને 1.5 થી 2 મહિનાનો સમય થઈ ગયો છે। ખેડૂતોને તેમના હકના રૂપિયા 2 મહિના થવા છતાં હજુ મળ્યા નથી। 7 દિવસમાં રૂપિયા મળી જશે તેવો કૃષિ પ્રધાને વાયદો કર્યો હતો અને સરકાર પાસે તાઇફાના રૂપિયા છે પણ ખેડૂતોને આપવાના નથી। વેરહાઉસ રિસિપ્ટ અપલોડ ન થવાને બહાને રૂપિયા રોકી રખાયા છે। 7 દિવસમાં રૂપિયા ન મળે તો દરેક જિલ્લામાં આંદોલન કરીશું તેવું કહેવાયું અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ સમગ્ર મામલે કૃષિ પ્રધાનને રજૂઆત કરી સત્વરે ખેડૂતોના નાણાં આપવાની માંગ કરી અને જણાવ્યું કે રિસિપ્ટ ટેકાના કેન્દ્રવાળા કરે કે વેરહાઉસવાળા કરે તેનાથી ખેડૂતોને કોઈ મતલબ નથી। 1.5-2 મહિનાથી અટકી પડેલા ખેડૂતોના હકના રૂપિયા તેમને મળવા જોઈએ। કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી એટલે આ રિસિપ્ટ અપલોડનું બહાનું કરે છે કે વાસ્તવમાં રિસિપ્ટ અપલોડ નથી થઈ પણ જે હોય તે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના પૈસા 1 મહિનો થવા છતાં મળ્યા નથી એને તાત્કાલિક આપવામાં આવે, નહીંતર દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આવા ખેડૂતોને સાથે લઈ અને કલેક્ટરશ્રી સમક્ષ આંદોલન કરશે।